ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે જે પેટ્રોલની અછતની અફવાઓ છે તે અત્યારે પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં જોઈ શકાય છે દ્રશ્યોમાં લોકો લાંબી કતારોમાં ઉભે છે. કતારમાં ઉભીને પેટ્રોલ પુરાવાની ફરજ પડી. હું તો વાડીથી આવતો હતો તે આમ ખાલી સિમેન્ટ પુરાયું. આપવામાં કોઈ આવ્યા છો? ના આપવામાં નથી. ઘણા લોકો છે કે વ્યવસાયિક અને બહારથી આવતા હોય છે. લાંબી શું કારણ આજે અચાનક પેટ્રોલ પુરાવા લાઈનમાં ઊભું પડે છે? આ યુદ્ધના હિસાબે રાજકોટમાં એવા સમાચાર આવ્યા મીડિયામાંથી કે આપણે આ ઓલો વાયરસ ફેલાવે બધું. શું કહેશો? યુદ્ધની પરિસ્થિતિના કારણે આવવું પડે છે. સંચાલકો કહે છે કે પેટ્રોલ અમારી પાસે પૂરતો જથ્થો છે. સરકાર કહે કોઈ અફવામાં ના આવવું. શું કહેશો? અત્યારે તો પરફેક્ટ મળે છે. અત્યારે કઈ તકલીફ છે નહીં. આ તો પેટ્રોલ ખાલી થઈ ગયું ભરાવાય બાકી પેટ્રોલની અછત નથી. શું કહેશો? અચાનક લાઈનમાં ઊભું પડે છે. નહીં, પેટ્રોલ ખાલી થઈ ગયું. બહાર તમે જાઓ ઓફિસ આટલું ભરાવવું પડે એના હિસાબે લોકો અત્યારે કહી રહ્યા છે કે લાંબી કતારોમાં ઊભી ગયા છે. ક્યાંક લોકો ક્યાંક અફવામાં આવી જતા હોય છે. શું કહેશો? અફવાની અંદર શું તમને સમાચાર મળે છે? સમાચાર વાઇસ તો સાહેબ એવું લાગે છે કે આમાં ઘટશે. આમાં કોઈ ભરોસો ના કરાય. આપણે આપણી સેફટીમાં રહેવું પેલી જરૂરી છે. એટલે પેટ્રોલ તો જોઈએ એટલે પેટ્રોલ પુરાવીને રખાય. શું તમારી પાસે શું સમાચાર વાઇસ એમ છે કે જથ્થો હવે પૂરતા દિવસનો છે નહીં, વધીને એક વીક પછી ઘટી શકે. તો ગાડી ઉતરે છે. એ તો હવે સાહેબ કેમ ખબર પડે? આમાં કાલ ના હોય તો આપણું તો રહેતી જાય ને. ચોક્કસથી લોકો અત્યારે અફવાની અંદર ડરી રહ્યા છે. સંચાલકોને પણ પૂછવાના આપણે પ્રયત્ન કરશું. પેટ્રોલ પંપના સંચાલકો પણ આવ્યા છે. અહીંયા જે પેટ્રોલની ગાડીઓ છે તે પણ ઉતરતી જોવા મળે છે. જથ્થો અપૂરતા પ્રમાણમાં છે. લોકોમાં અફવા છે. શું કહેશો? અફવામાં જ હાલે રહ્યું આપણે. અફવા જ છે, બીજું કઈ નથી. પેટ્રોલ ફૂલ છે હવે. આવક તમારી પાસે ગયેલી પેટ્રોલ એકદમ છે. લોકોને શું સંદેશો આપશો આજના દિવસે જે કતારો લાગી છે? અફવાનું કઈ રહ્યા અફવા છે ભાઈ. પેટ્રોલ તો મળવાનું જ છે બધાને. ચોક્કસથી પેટ્રોલના કર્મચારી જે પેટ્રોલ પંપની અંદર કામ કરતા હોય છે તે પણ કહી રહ્યા છે. પરંતુ લાંબી કતારોના દ્રશ્યો પણ અહીંયા જોવા મળે છે કે જે પેટ્રોલ પંપની અંદર જે સમાચારો અત્યારે પ્રસારિત થઈ રહ્યા છે તેની વાત કરવામાં આવે છે. પેટ્રોલ પંપની અંદર જે મુખ્ય સંચાલક છે અયુબભાઈ, તેમની સાથે વાત કરશું. અયુબભાઈ, કેવી વાત છે? અત્યારે લોકો લાંબી કતારોમાં ઉભી ગયા છે. કેવી અફવાઓ? ખોટી અફવાના કારણે આ લાંબી કતારો લાગી છે. અમારી પાસે પેટ્રોલનો જથ્થો પૂરતું છે છતાં પણ અમે ગાડી ખાલી કરીએ છીએ. જો ત્યાં ગાડી લાગેલી છે, અમારા પાસે પેટ્રોલ વધારે છે અને સ્ટોક સારામાં સારું છે. કોઈની ખોટી અફવામાં આવવું નહીં અને ખોટી અફવાના કારણે આ બધી લાઈન લાગેલ છે. ચોક્કસથી સંચાલકો પણ કહી રહ્યા છે ખોટી અફવાના કારણે કતારોમાં લાગી છે. સરકાર પણ કહી રહી છે આવનારા દિવસોમાં પણ પેટ્રોલનો જથ્થો પૂરતો અમારી પાસે છે. કોઈ એક ખોટી અફવામાં આવું નહીં. પેટ્રોલ પંપની અંદર ક્યારે પણ 1 કલાક પૂરતો પણ પેટ્રોલ પંપ બંધ નથી રહ્યા. તે પ્રમાણની સ્થિતિ પેટ્રોલમાં પણ આવક જાવક પૂરતા પ્રમાણમાં છે તેવું સંચાલકો કહી રહ્યા છે. ચેતન ચક્રાટ, PNG, પોરબંદર. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.